નમસ્કાર. ચાલો આજે ફાયર સેફટીની વાત કરીએ. કોઈ પણ વર્કશોપ કે ફેક્ટરીમાં સેફટીના સાધનોને ઓળખવા એ ખાલી નિયમ નથી, એ તો આપણી લાઇફલાઇન છે, ખરું ને? હવે વિચારો, અચાનક આગ લાગી, સામે 5 અલગ અલગ બાટલા પડ્યા છે. કયો ઉઠાવશો? જો ખોટો ઉફાળ્યો તો આગ બુઝાવવાની જગ્યાએ ભડકી પણ શકે છે, પણ ગભરાવાની જરૂર નથી. એકવાર આ સિસ્ટમ સમજાઈ ગઈ ને તો બધું સાવ સહેલું છે. હા, તો મુખ્યત્વે 5 પ્રકારના ફાયર એક્સ્ટિંગ્વિશર હોય છે. દરેકનું કામ અલગ અલગ છે, એકદમ સ્પેશિયાલિસ્ટ ડોક્ટરની જેમ. ચાલો એક પછી એક બધાને સમજીએ. તો આપણે આ રીતે આગળ વધીશું. પહેલા 5 પ્રકારોને ઓળખીશું, પછી પાણી અને ફોમ, ડ્રાય પાવડર, CO2 અને વેટ કેમિકલ વિશે જાણીશું, અને છેલ્લે કઈ આગ માટે કયો બાટલો વાપરવો એ પાક્કું કરીશું. ચાલો શરૂ કરીએ. તો આપણા 5 ફાયર ફાઇટર્સ. સૌથી પહેલી અને સૌથી અગત્યની વાત જે મગજમાં ફિટ કરી દેવાની છે એ છે કે કોઈ એક જ એક્સ્ટિંગ્વિશર બધી જ આગ બુઝાવી શકતું નથી. આ એક ગોલ્ડન રૂલ છે. સમજી લો કે દરેક એક્સ્ટિંગ્વિશર એક ખાસ ટૂલ છે, એક સ્પેશિયલ ચાવી છે જે એક જ પ્રકારના તાળાને એટલે કે એક જ પ્રકારની આગને ખોલી શકે છે. ચાલો ત્યારે શરૂઆત કરીએ સૌથી સામાન્ય અને જાણીતા 2 પ્રકારોથી, પાણી અને ફોમ. સૌથી પહેલું છે પાણીવાળું. આને ઓળખવું સૌથી સહેલું છે. એકદમ ચમકતો લાલ રંગ, બસ આટલું યાદ રાખો. લાલ એટલે પાણી. આ ક્યાં કામ આવે? કાગળ, લાકડું, કાર્ડબોર્ડ જેવી સામાન્ય વસ્તુઓમાં લાગેલી આગ માટે. પણ, અને આ પણ બહુ જ અગત્યનું છે, ભૂલથી પણ આનો ઉપયોગ વીજળીની આગ પર કે પેટ્રોલ ડીઝલની આગ પર ના કરતા. પાણી વીજળીનું સુવાહક છે, એટલે કરંટ લાગવાનો પૂરો ખતરો રહે છે. હવે આવે છે ફોમ ટાઈપ. આની ઓળખ છે ક્રીમ કલરનું લેબલ. આ પાણી કરતાં થોડું વધારે સ્માર્ટ છે. કેમ? કારણ કે આ લાકડા કાગળની સાથે સાથે પેટ્રોલ, ડીઝલ કે પેઇન્ટ જેવા પ્રવાહીમાં લાગેલી આગને પણ બુઝાવી શકે છે. એ કરે શું? એ આગ ઉપર એક ફીણની ચાદર પાથરી દે, જેનાથી આગનો ઓક્સિજન સાથે સંપર્ક તૂટી જાય અને આગ બુઝાઈ જાય. પણ યાદ રાખજો, આ પણ ઇલેક્ટ્રિકલ આગથી દૂર રાખવાનું છે. ઓકે, હવે વાત કરીએ એક એવા ઓલરાઉન્ડરની જે તમને લગભગ દરેક જગ્યાએ જોવા મળશે. વર્કશોપમાં, ઓફિસમાં, ગાડીમાં. આ સૌથી વર્સેટાઇલ છે. આ છે ડ્રાય પાવડર. આનો કલર છે વાદળી. આને ABC ટાઈપ પણ કહેવાય છે. કેમ? કારણ કે A એટલે કે લાકડા કાગળ, B એટલે કે પેટ્રોલ ડીઝલ અને C એટલે કે LPG જેવા ગેસ ત્રણેય પર કામ કરે છે. એટલે જ આટલું પોપ્યુલર છે. પણ એક વાતનું ધ્યાન રાખવું, આનો પાવડર બધું બગાડી નાખે છે, અને જો બંધ રૂમમાં વાપરો તો શ્વાસ રૂંધાઈ શકે છે, એટલે સાવચેતી જરૂરી છે. ચાલો હવે 2 સ્પેશિયલિસ્ટ એક્સ્ટિંગ્વિશરને મળીએ. આ એવી જગ્યાઓ માટે છે જ્યાં બીજા બધા ફેલ થઈ જાય છે, જેમ કે ખૂબ જ સંવેદનશીલ જગ્યાઓ. આ છે CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ. ઓળખ છે કાળું લેબલ. આ ક્યાં વપરાય? સર્વર રૂમ, કમ્પ્યુટર લેબ કે કોઈ પણ મોંઘા ઇલેક્ટ્રિકલ સાધનો પર. આની ખાસિયત એ છે કે એ આગ બુઝાવ્યા પછી કોઈ કચરો કે નિશાન છોડતું નથી. બધું સાફનું સાફ. પણ એક ચેતવણી, આ ગેસ ખૂબ જ ઠંડો હોય છે. એનું જે આગળનું હોર્ન કે નોઝલ હોય ને, એને ભૂલથી પણ અડકતા નહીં, નહીંતર હાથ થીજી જશે, જેને ફ્રોસ્ટ બાઇટ કહેવાય. અને આ છે છેલ્લો સ્પેશિયલિસ્ટ, પીળું લેબલ એટલે વેટ કેમિકલ. આનું કામ ફક્ત અને ફક્ત એક જ જગ્યાએ છે, રસોડામાં, ખાસ કરીને જ્યાં તેલ કે ચરબીથી આગ લાગી હોય. વિચારશો કેમ? કારણ કે ગરમ તેલની કડાઈમાં જો પાણી નાખો ને તો એકદમ મોટો ધડાકો થાય અને આગ આખા રસોડામાં ફેલાઈ જાય. આ કેમિકલ શું કરે છે? એ તેલ ઉપર જઈને સાબુ જેવું એક લેયર બનાવી દે છે અને આગને શાંતિથી ઠંડી પાડી દે છે. સારું, તો આપણે 5 પ્રકારો જોઈ લીધા. હવે આ બધી માહિતીને એકસાથે એકદમ સરળ રીતે સમજી લઈએ. આ ચાર્ટ બરાબર મગજમાં ઉતારી લેજો. જુઓ બધું કેટલું સરળ છે. લાલ એટલે પાણી, સામાન્ય આગ માટે. ક્રીમ એટલે ફોમ, પ્રવાહીની આગ માટે. વાદળી એટલે ABC પાવડર, લગભગ બધા માટે. કાળો એટલે CO2, ખાસ ઇલેક્ટ્રિકલ માટે. અને પીળો એટલે વેટ કેમિકલ, ફક્ત રસોડાના તેલ માટે. બસ આ રંગો અને એનું કામ યાદ રાખી લો. ઇમરજન્સીમાં આ જ જ્ઞાન કામ આવશે. તો આખા વિશ્લેષણનો સાર શું છે? રંગ ઓળખો, એનો હેતુ સમજો. સાચી સલામતી એ નથી કે આગ લાગે ત્યારે શું કરવું, પણ એ છે કે આગ લાગે એ પહેલાં જ આપણી પાસે સાચું જ્ઞાન હોય. તો છેલ્લે આપણે શું શીખ્યા? આ ખાલી ગોખવાની વસ્તુ નથી, બરાબર ને? આ તો એક એવી સ્કિલ છે જે ખરેખર કોઈનો જીવ બચાવી શકે છે.
એટલે હવે પછી જ્યારે પણ કોઈ વર્કશોપમાં કે કોઈ નવી જગ્યાએ જાઓ ત્યારે એક કામ ચોક્કસ કરજો. આજુબાજુ નજર ફેરવીને ફાયર એક્સ્ટિંગ્વિશર શોધજો, એનો રંગ જોજો અને મનમાં વિચારજો કે આ કઈ આગ માટે છે. આ નાનકડી આદત તમારા જ્ઞાનને એક પાવરફુલ સેફ્ટી સ્કિલમાં બદલી નાખશે. આ જ્ઞાન આખી જિંદગી કામ આવશે. હંમેશા સુરક્ષિત રહો.